નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુર જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખે વિરોધ પક્ષ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખે વિરોધ પક્ષ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા છે. છોટાઉદેપુર ખાતે યોજાયેલ સદસ્ય સંમેલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ પ્રહારો કર્યા છે, જેમાં બહારથી આવીને નેતાઓ સમાજનું નામ લઈને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. જ્યારે પણ આદિવાસી સમાજના પ્રશ્નો હોય ત્યારે વિપક્ષ અને સત્તા પક્ષે એક સાથે આવીને મંચ ઉપર આવીને સમાજના પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને અમારા નેતાઓ છેતર વસાવા કહે છે તેમ ઉમેશ રાઠવાએ જણાવ્યું છે. તો સાથે જણાવ્યું છે કે રાઠવા સમાજનો 4/8/22નો પરિપત્ર થયો છે. આ પરિપત્રનું ધારાસભ્ય ચેતર વસાવા સમર્થન કરો છો કે કેમ? જો તમે સમર્થન કરતા હોય તો તમે છોટાઉદેપુર જિલ્લામાં પગ મૂકજો, નહીં તો રાઠવા સમાજ અને અમારા કાર્યકર્તાઓ તમારો ખુલીને વિરોધ કરશે તેમ પણ તેમણે ઉમેર્યું છે. આ જે સામે પાર્ટીના લોકો છે એ ગુમરાહ કરવા માટેનું એમનું તંત્ર છે. એમની પાસે કોઈ મુદ્દા નથી એટલે સમાજના નામે ગુમરાહ કરે કે કોઈ ખોટી બાબતને લઈને ગુમરાહ કરે. લોકસભાના ઇલેક્શનની અંદર કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબને 400 સીટો આવશે તો એ સંવિધાન બદલી નાખશે. અરે ભાઈ, અત્યાર સુધી ભારતનું જે સંવિધાન છે 120 વખત એની અંદર સુધારા થયા છે. જેમ જેમ આ લોકશાહી દેશ છે અને લોકશાહીની અંદર જે પણ નવા સુધારા કરવાના થાય એના માટે જ આ સંસદ છે અને એના જે સુધારા છે લોકોને અનુકૂળ થાય એ કરવા પડે. પરંતુ આ લોકોએ એવું કીધું કે આ જો 400 સીટ આવશે તો એમાં બંધારણમાં સુધારો કરી નાખશે અને વાતની અંદર આપના લોકો પણ એની અંદર આવી ગયા. એના કારણે આપણે જોઈએ કે 100 સીટ કોંગ્રેસની આવી લોકસભાની, એના પહેલા 40 હતી. તો આ રીતે ગુમરાહ કરવાનું કામ કરે છે. એવો જ ગુમરાહ કરવા આપણા વિસ્તારની અંદર પણ એક નેતા ફરે છે. સમાજનું નામ લઈને સમાજની વાત કરીને કરે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું કે જ્યારે સમાજની વાત હોય તો આપણા રામસિંહભાઈ રાઠવા સાહેબ હોય કે નારાયણભાઈ રાઠવા સાહેબ હોય, એ બંને વિપક્ષની અંદર હતા. એક કોંગ્રેસમાં હતા, એક ભાજપમાં હતા. પરંતુ રાઠવા સમાજને જ્યારે સમાજનો પ્રશ્ન આવ્યો તો એક મંચ ઉપર આપણા નેતાઓ તે વખતે આવેલા. એમને આપણે તાળીઓથી વધાવવા જોઈએ. એટલે એવા બહારથી કોઈ આવેલા નેતા આ સમાજને ગુમરાહ કરવા માટે, આ જિલ્લાને ગુમરાહ કરવા માટે આવતા હોય તો એમને આપણે કહેવાનું છે કે રાઠવા સમાજનો જે 4/8/22નો પરિપત્ર થયો હતો, એ 4/8/22ના પરિપત્રનો એ જે ધારાસભ્ય છે ચેતર વસાવા, જેને આપણા નેતાઓ છેતર વસાવા કહે છે, એને આપણે પૂછવા માંગીએ છીએ કે તમે 4/8/22ના પરિપત્રને સમર્થન કરો છો કે કેમ? જો તમે સમર્થન કરતા હોય તો તમે છોટાઉદેપુર જિલ્લાની અંદર પગ મૂકજો, નહીં તો આ રાઠવા સમાજ તમારો ખુલીને વિરોધ કરશે, મારા કાર્યકર્તા તમારો વિરોધ કરશે. આ પ્રકારની આપણે વાત સમાજની અંદર પણ મૂકવી પડશે. એટલે આવા સમાજને ગુમરાહ કરવા જે લોકો આવે છે એમને પણ જવાબ આપવાનો થાય. જ્યારે પણ સમાજનો પ્રશ્ન હશે ત્યારે કોઈ પણ પોતાની પાર્ટી છોડીને આ રાઠવા સમાજના નેતાઓ, આગેવાનો બધા જ ભેગા થઈ ગયા હતા. તો આ પ્રકારે સમાજની અંદર, ગામની અંદર સક્રિય સભ્ય તરીકે આપણે આપના જે વિચાર છે, આપની પાર્ટી છે, એની વાત મૂકવી પડશે. એક કોઈ 4 થી 5 લોકો બેઠા હોય કે કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ મૃત્યુનો પ્રસંગ હોય, સમાજ જ્યાં ભેગો થયો હોય ત્યાં આપણે આપની વાતો કરવી પડશે અને સમાજના સુખ દુઃખના પ્રસંગોની અંદર આપણે સક્રિય કાર્યકર્તા તરીકે આપનું અસ્તિત્વ ત્યાં ઊભું કરવું પડશે. એટલે સમાજ સાથે પણ આપણે જોડાઈને રહીએ. એ મેં પહેલા દિવસે પણ વાત કરી હતી કે આપની જે હાજરી છે એ તમે હાજર હો લગ્નની અંદર કે મૃત્યુની પ્રસંગની અંદર તો કદાચ તમારી નોંધ ન લે, પરંતુ જ્યારે તમે ગેરહાજર હોવ ત્યારે લોકો તમારી ચર્ચા કરવી જોઈએ કે આજે વિજયભાઈ કે આજે અમારા દિનેશભાઈ આ પ્રસંગમાં નહીં આવ્યા, કદાચ કંઈ કામ હશે, એવી તમારી ચર્ચા થવી જોઈએ. એવી આપણે ઓળખ ઊભી કરવી પડશે. તો આ પ્રકારે સમાજની સાથે રહી અને આપણે બહુ બધા જે પ્રકારની ચેલેન્જો છે એ બધાના સાથે રહીને આપણે કામ કરીશું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.